નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એસપી વિષય ભાગ 2 પાઠ 3 ડિબેન્ચર વિશેની માહિતી મેળવશું. ડિબેન્ચરમાં મુખ્યત્વે ડિબેન્ચરની વ્યાખ્યા, પ્રકાર પછી બહાર પાડવાની વિધિ જે મોસ્ટ આઈએમપી છે. ડિબેન્ચર હોલ્ડરના અધિકાર, ટ્રસ્ટ ડીડ, ફેરબદલીની વિધિ એ આપણે સિલેબસમાં બહુ મહત્ત્વ આપવાનું નથી. ખાસ શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત છે એ તમે યાદ રાખવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈએ તો ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચર એક કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. જે સર ફ્રાન્સિસ પામરે આપણને કહ્યું છે કે ડિબેન્ચર છે એ સામાન્ય મહોરથી અંકિત થયેલો, કે એક પ્રકારની મહોર મારવી, કે તમારી સ્કૂલનું મહોર છે, આપણને ખબર છે કે સહજાનંદ વિદ્યાલય, તો આપણી મહોર કહેવાય. હવે ડિબેન્ચરની વ્યાખ્યામાં બીજું જોઈએ તો ડિબેન્ચર એક કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો અમુક ચોક્કસ રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. જે દેવાનો સ્વીકાર કરે એટલે તમે ડિબેન્ચર એકબીજાને આપી શકો છો અને એનો સ્વીકાર પણ કરી શકો છો. એટલે કહેવાય કે આપણે દેવાનો સ્વીકાર કરેલો છે, જેમાં મુદ્દલ રકમ પૂરી ભરપાઈ થઈ જાય ત્યાં સુધી નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવાનો કરાર હોય છે, અને જે માટે કંપનીની મિલકતો પર બોજો ઊભો કરવામાં આવે છે. ડિબેન્ચર છે એ કંપનીની મિલકત પરનો બોજો છે. ખાસ યાદ રાખજો, કંપની અમુક મોટી મોટી મિલકતો હોય એની ઉપર આવા ડિબેન્ચર આપે છે, જે દેવાનો સ્વીકાર કરવાનો દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું છે એ ડિબેન્ચરના પ્રકાર. ડિબેન્ચરના પ્રકારમાં સૌપ્રથમ છે ગીરો ડિબેન્ચર. જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહે છે. કે જ્યારે કંપની છે એ નાણાં ઉછીના લે છે અને સામે મિલકત છે ગીરો, એટલે કે મિલકત આપણે જેમ મકાન ઉપર લોન લઈએ છીએ અને મકાનના દસ્તાવેજ બેંકમાં રહે છે, એ જ રીતે જે ગીરો મિલકત રાખે છે અને નાણાં ઉછીના લે છે અને સ્થિર અને અસ્થિર બોજ ઊભો કરે તો તેવા ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. કે ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાના અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તેવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે. કે પૂરેપૂરા ડિબેન્ચર છે એ ઇક્વિટી શેરમાં ફેરબદલી કરી દેવામાં આવે છે. પછી છે અંશતઃ રૂપાંતર. જે અંશતઃ એટલે થોડોક ભાગ, કે જ્યારે ડિબેન્ચરની કુલ કિંમત પૈકી અમુક રકમનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ શકતું હોય ત્યારે તેવા ડિબેન્ચરને અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે. એટલે કે અડધો ભાગ પણ હોઈ શકે, 30% રકમ પણ હોઈ શકે. પછી છે બિન રૂપાંતરક્ષમ. કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ડિબેન્ચરના પ્રકારો 4 છે: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ, પછી અંશતઃ અને બિન રૂપાંતરક્ષમ. એટલે આ 4 યાદ રાખવાના છે. મુખ્ય બાબત, કદાચ તમને 1-2 માર્કમાં પૂછે તો ખાલી નામ લખવાના, 2 માર્કનું હોય તો એક લાઈન લખી નાખવાની રહેશે, જેમાં આપણે બધી જ માહિતી આવી જતી હોય છે. પછી નેક્સ્ટ છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. એમાં જે ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવાની માટેની ખાસ જોગવાઈ ઊભી કરવામાં આવી. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે તમામ જોગવાઈનું પાલન કરવું અનિવાર્ય છે. જો આ જોગવાઈના પાલનમાં કોઈ ભૂલ થાય તો જે અધિકારી હોય એને દંડ અને સજાને પાત્ર ગણાય છે. ડિબેન્ચર ધારકનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તે રીતે ધ્યાનમાં રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે. એટલે કે જેણે ડિબેન્ચર બહાર પાડ્યા છે, જેણે સહી કરેલી છે, એ અધિકારી દંડ અને સજાને પાત્ર ગણાશે. હવે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ છે લાઇનમાં યાદ રાખવાની. પહેલાં ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ બહાર પાડવાનો. કે સૌપ્રથમ જે કંપની છે એના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈનો અભ્યાસ કરવામાં આવે,
ત્યારબાદ સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે, જેમાં કઈ કઈ વિગત તો કે ડિબેન્ચરની સંખ્યા, એમની કિંમત, એની કુલ રકમ, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી, શરતો વગેરે બાબતો અંગેનો નિર્ણય લેવાય છે જે સભા ભરાય છે તેમાં. બીજું છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમ ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીએ સામાન્ય સભા બોલાવવી પડે છે. એના દરેક સભ્યોને હાજર કરી અને સંમતિનો ઠરાવ બહાર પાડવામાં આવે છે. એટલે સામાન્ય સભામાં આ ઠરાવ બહાર પાડી અને જો વધુ રકમ હોય તો જ આવા સામાન્ય સભા ભરવામાં આવે છે. પછી સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ડિસ્ટ્રીઝ, કે ખાસ કરીને સેબીની મંજૂરી જરૂરી છે. ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શન સૂચનોનું પાલન થાય તેની પણ તકેદારી રહે અને એના નિયમ વિરુદ્ધ કોઈ કામગીરી થતી નથી. પછી નેક્સ્ટ છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જ્યારે કંપનીઓ ડિબેન્ચર બહાર પાડે માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવું પડે. વિજ્ઞાપન પત્ર છે આપણને ખબર છે, આપણે ભણી ગયા છીએ કે વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતે દર્શાવવામાં આવે છે જેનો ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે અને ડિબેન્ચરની ખરીદીનો નિર્ણય લઈ શકે. પછી ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરે કે ડિબેન્ચર ધારકોનું હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટડીડ કે ડિબેન્ચર કરાર પત્ર તૈયાર કરવામાં આવે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. આવું એક પ્રકારનું કરાર પત્ર હોય છે જેની અંદર દરેક વિગતો લખી શકે, એની લાયકાત શું હોય, પછી એમને કયા કયા અધિકારો મળે એ દરેક વિગત આ ટ્રસ્ટડીડમાં મળી શકે છે. પછી બાંયધરી દલાલો સાથે કરાર. કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલો કે સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે. બંને પક્ષે શરતો નક્કી થાય છે. બાંયધરી દલાલો સાથે કેવા પ્રકારના કરાર કરવામાં આવે છે એ ડિબેન્ચર બહાર પાડવાની વિધિમાં ખૂબ મહત્વનો મુદ્દો છે. પછી છે શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ બેંકમાં ખાતું ખોલવામાં આવે છે, જેમાં આપણે શેરની લેવેચ કરીએ છીએ એમાં જ તે આવા પ્રકારનું ખાતું ખોલાય છે કે જેમાં ડિબેન્ચરની લેવેચ થઈ અને એની અરજી કરવામાં આવે છે. પછી શેર બજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે, પરંતુ જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ અથવા નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. નામંજૂર કે રદ થાય તો આપણને ખબર છે કે ડિબેન્ચરના નાણાં આપણને પરત મળી જાય છે. ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવા. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થયા પછી આવેલ ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરે છે. કંપનીના જે ડિરેક્ટરો છે એની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે. કોને કેટલા ડિબેન્ચર ફાળવવા તે નક્કી થયા ગયા પછી જ આવા પ્રમાણપત્રો મોકલવામાં આવે છે. જે પત્રક તૈયાર થઈ જાય કે જેની અંદર વેચણી પત્રકની અંદર દરેક માહિતી હોય એ માહિતી પૂર્ણ થઈ જાય, ભરાઈ જાય પછી એના ઉપરથી જ પ્રમાણપત્ર તૈયાર કરી અને આ પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલવામાં આવે છે. છેલ્લું છે ડિબેન્ચરના પ્રમાણપત્રો, કે કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવ્યા પછી અથવા તો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તો તેમના ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવે છે. કે ઓછામાં ઓછા અને વધુમાં વધુ 30 દિવસની અંદર એ માહિતી આ પ્રમાણપત્રની જાણકારી આપણે દઈ દેવાની અને પ્રમાણપત્ર પહોંચતા કરવા પડે છે. આ કંપની ધારાની જોગવાઈ મુજબ સમય મર્યાદા ત્યારે નક્કી કરેલી હોય એ સમય મર્યાદા દરમિયાન આવા ડિબેન્ચર ધારકોને પ્રમાણપત્રો મોકલી દેવામાં આવે છે. ખાસ મુખ્ય મહત્વની ડિબેન્ચર બહાર પાડવાની વિધિ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આ પ્રકરણમાં 3.1, 3.2 અને 3.3 ખૂબ જ મહત્વનો છે. ખાસ કરીને શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આ પ્રકરણમાં સમજાવ્યા મુજબ જે પેન્સિલથી ટિક માર્ક કરેલી છે
સ્વાધ્યાયના પ્રશ્નો એટલા જ પ્રશ્નો પાકી નોટમાં લખવાના રહેશે. ખાસ કરીને શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત યાદ રાખવા વિનંતી. અસ્તુ.